પતિવ્રતાની ભક્તિ પાવરફુલ પતિવ્રતાની ભક્તિ ભાગ 15 પાવરફુલ આજે તારીખ વાતો બધી છે પાવરફુલ 2 તારીખ છે આજે 2026 13/4 અને અવતાર 2026 વચનામૃત હવે કાલે કીર્તન આવતું હતું સુખદાયક કરે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ મહારાજ નિર્દેશ એમાં છેલ્લી પંક્તિ હતી પ્રત્યક્ષ મુક્તાનંદ કહે મહિમાયા પાર છે પ્રદ્યુમ્ન કરે નિશા દેનારે અને વાસુદેવ મેં તે નિગામાં ચતુર્યુગ પોકાર તથા હવે પતિવ્રતાની ભક્તિ છે કીર્તન મહિમાનું છે તો આપને જે પતિ મળ્યા છે જે અવતાર કેવા છે એનો મહિમા અપાર મહિમા છે અપાર એવા કોણ તો પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ આકાશ છે ને અપાર છે છેડો નથી કે વાત કરે છે મહારાજ અપાર છે ત્યારે પ્રત્યક્ષ એમ કોણ છે આ પુરુષોત્તમ નારાયણ એનો મહિમા પોતે. અપાર છે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ સવારે વાત થઈ ને પુરુષોત્તમ ભગવાન આપણે કે ભાઈ અત્યારે તેનો કોઈ મહિમા આ ગ્રંથ લખે અતિશયપણે અત્યારના. કરીને સમજે તો તેનો મહિમા હજી સમજે માનવામાં ન એટલું. પણ આવે અતિશયપણે પણ કરીને જે સમજે. સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યા છે અતિશય બરાબર? વાત છે. અને જાણ્યા માણ્યા અનુભવ્યા જેટલા આ કીર્તન મોટા લખે છે. જેટલા મોટા કહેવાય તો જેટલા મોટા કહેવાય લખ્યું સંપ્રદાયના અષ્ટકવિઓ તો તેને એ અષ્ટકવિઓમાં જે મુક્તાનંદ શ્રવણાથી જે સ્વામી નવધા ભક્તિ તે અચળ સ્વામિનારાયણ રહે છે. ભગવાન વન વિચરણ કરી શ્રવણ અને આદિ જે સત્સંગમાં આવ્યા નવધાની ભક્તિ ત્યારથી તે એનો અચળ અનુભવ રહે છે. અને બોલો. સત્સંગનું બધું જ કાર્ય પૂર્ણ કરી અને મારા ધામમાં પધાર્યા ત્યાં સુધીના મહારાજના પ્રત્યક્ષ સાક્ષી શ્રી કૃષ્ણ લીલા ભગવાન ચરિત્રો તેનો મહિમા આપણે મહિમા સાક્ષી આખું વચનામૃત અતિશયપણે જાણે અત્યારે આપણે કહેવાય તેથી મહારાજે વરાહની જે અવતાર, ઉદ્બોધન તે એટલે સર્વના બોલ્યા. કારણ એ બધે કથાના આ સાક્ષી પુરુષોત્તમ નારાયણ. મુક્તાનંદ સ્વામી એટલે બે અને મુક્તાનંદ સ્વામી એમ કહે છે. અવતારી જુદા પડી ગયા. બરાબર એ મહિમા અપાર છે આનો. હા છાંડી કેસરી ઘનશ્યામ ઓળખો જો જપુ નામ બરાબર એ કીર્તન જ આવશે પ્રભાતી કીર્તન છે સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન એટલે આજના કોઈ આગળ જે વચનામૃતમાં કીધું ને પ્રત્યક્ષ એક તરફી શબ્દો બીજા બધા ભેળા અનાદિ કરે શ્રી એક કૃષ્ણ તરફી છે. શબ્દો એ સ્વામિનારાયણ એ ભગવાન ભગવાન સ્વામિનારાયણ અનાદિ અને શ્રી કૃષ્ણ. અવતારો એક જ કહેવાય એ આવા એક હરિલીલા તરફી મતમાં બધા વચનો પ્રમાણો ભેળા આવે છે. કરે પરોક્ષ શાસ્ત્રમાંથી અને લઈને આપણે ભેળા કરે જોઈએ એ પ્રમાણભૂત તમે કે નિષ્કુળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે એ પ્રમાણભૂત બેમાં અનાદિ પ્રમાણભૂત શ્રી વધારે કયો કહેવાય તમારે આયા ઘરે આને જોયા એક જાણ્યા અને જન્મ માણ્યા નજરે એટલે એ પ્રમાણભૂત અને બીજા અનુમાને કરીને કે છે શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને કે છે અને આપણે શાસ્ત્રમાં વિશ્વાસ રાખીએ છીએ પણ આપણે એવું કહીએ છીએ કે વિશ્વાસ અને વધારામાં અનુભવ બે લઈશું. સ્વરૂપ કે વિશ્વાસ અને અનુભવ બરાબર અનુભવ કોનો મહારાજ નંદ વિચરણ સંપ્રદાય. કરે છે ગુણાતીતાન સામ્ય તો છે ને કાંઈ એ કહેવામાં વખતની બાકી વાત રહેવા છે. દીધું નથી મહારાજના મહિમામાં એ રીતે ગોપાળન છે પણ એવા નિષ્કુળાનંદ સામે પ્રસંગે પ્રસંગે બધું પછી કીધું છે પ્રભુ બદરી નિષ્કુળાનંદ સ્વામીના બદ્રિકાશ્રમ પ્રમાણો સાપ આપણે જો ને જોવાના છે. એ પ્રસંગ આલે છે હા અને આ પછી પ્રભુ પતિવ્રતાની જે બદરી powerful ભક્તિ છે ને, જ્ઞાનવાન એ હાલ છે ધૈર્યુ નિજ મૂળ બધા પ્રમાણ લેવા સ્વરૂપ છે. કે ધ્યાન મૂળ સ્વરૂપ મુક્તાનંદ ધ્યાન કહે કર્યું મહિમા અપાર કોને? નજરે જોઈ અને પછી બોલે છે. બદ્રેશપતિ ભગવાને હા. અત્યારે મારા જેવા કોઈ વક્તા હોય કે મારા જેવા કોઈ વચન કવિ હોય, સુપુરુષો મારા જેવા કોઈ લેખક તમે હોય, ઉચાર્યું ઈ આગલું ધ્યાન વાંચી કર્યું એટલે અને પછી લખે ને બોલે વચન આગળનું કે સુપુરુષો વાંચી પછી. તમે આને વાંચી ઉચાર્યું જોઈ જન્મ વાંચી ધૈર્યનો કે બીજા કોઈ અમે સાંભળે જ નથી બોલતા તે આજ નજરે ધાર્યું. જોઈને બોલે છે મુક્તાનંદ સ્વામી. અમે જન્મ ધરવાનું નક્કી કર્યું છે મુક્તાનંદ સ્વામીના તમને મહિમામાં નિમિત્ત બનાવવાના છે આ છે તલ ભાર અણુભાર નિસારુ એટલું ઓછું ન કહેવાય. મુક્તાનંદ સ્વામીનો મહિમા. પ્રમાણો બરાબર? ગોપાળન સ્વામી મહિમા કેવો મુજરુચિ મોટો? હેતુ જરૂર ગોપાળન સ્વામી મહિમા કેવો મોટો? જાણો. હે? તો એવા જ આ વીસ, મુક્તાનંદ સ્વામી. બાનું. આ નાના વીસ, અને આ બાનું મોટા કર્યું આપણે કોઈ નિમિત્ત એ comparison કરી ઋષિવર શકીએ નહીં. દુર્વાસાનો સાપ કરાય નહીં. એ નિમિત્ત બન્યું હા.
ગોપાળાંશ મોટા કે મુક્તાંશ બહુ મોટા કે મુજ નિષ્કળાંશ કે કર ગુણાંશ અંશ જન્મ લીધા. નાના મોટા ન કહેવાય. બહુ. મણકા બધા. હા. કળાવતા અંશની જે વાત જન્મ કરતા લીધા હોય, છે. બહુ. એવી વાત પ્રમાણભૂત 1000% થી વધારે કહેવાય. નહીં બહુ ગુણાતીતાંશ જીવક ની વાત કરતા હોય અનન્ય મહારાજની, મુક્ત કે 1000% થી કીધા. વધારે પ્રમાણભૂત કહેવાય. મુક્તાનંદ સ્વામી કહેતા હોય અનન્ય એ પણ મુક્ત વધારે. કીધા નથી જીવોને જી. એ બધા પુરુષોત્તમ નારાયણ સાથે રહેતા, અને કદાચ ને બીજા કોઈ કહેતા હોય અતિ કે ભાઈ કડી બધા બળ. હરખા જ કહેવાય, આ બધા અવતારોનું નામ લઈને હરખા કહેતા હોય, તો એ એકલે એનો અનુભવ બતાવી જ દે. અનુભવ એનો બતાવી દે. લ્યો. મહિમા વગરની. આ તો અનુભવ બતાવીને વાતો કરે છે. મહિમા વગરની બહુ નહીં આપણે આપણે વાતો કરે કરીશું. તો સમરૂ આવી જાય. પછી સમરૂ આવી ગયા પછી શેરડીમાં રસ તો મુક્તાનંદ મુકાઈ જાય. કહે મહિમા પ્રશાંત બરોબર છે ને? અપાર છે. કરે બરાબર? મહિમા હોતી જો ભક્તિ હોય, રાત્રિ જેવા તો સમરૂ નો આવે. નેતિ નિગમ પોકાર ન ઇતિ ન ઇતિ. અમે પૂરો મહિમા કહી શકતા નથી. વેદ એમ બોલે છે. બોલો. મૂર્તિમાન વેદ. પ્રેમે પ્રગટા રે ભક્તિ સૂરજ ટકાવવા માટે ભગવાનનો મહિમા સમજવો. અધર્મ આ પેન છે એ બધું સરખી પેન હોય, બધાને સરખી જેવી, તો એનો વિશેષ મહિમા નથી કાંઈ. બધાથી કાંઈ જુદી હોય સુરતની ઉપમા તો એનો આપો. મહિમા. એમ પુરુષોત્તમ નારાયણ અત્યારે જો એ બધા અવતારોથી જુદા મોટી પડે જેમ પડે છે તો ને એનો મહિમા. સફેદ જેમ, હા. એ કેના જેવો છે? તો એની ઉપમા આપણે આપી શકીએ. સામાન્ય સુરત કેના જેવો ભગવાન છે? સરખા અથવા આ વખતે હાલો. વધારે સુરતની ઉપમા આપી છે. પણ આ પૂર્વે તમે બેઠા હતા હોય તે જ આ તો છે. એમ કે કદાચ ને તમે એમ આ વખતે બહુ ઐશ્વર્ય તમે વધારે બહુ જણાવ્યું. મહિમા ગાતા હો તો એમ તમે એટલે કહો ભગવાન કે આ ધર્મ સર્વોપરી પ્રકાશ છે. છે ને, પણ છે તો કે બધા એક જ. ગુણાતીતાંશ સ્વામી જેવા. કદાચ તમે કહી આગળ શકો. થઈ ગઈ એ અને મને અને એમ એક જ. થાય, હું એમ તો કહું કે આ બધું પ્રાગજી ભગત છે ને, ઓહો દાદા ખાચર જેવા જુદા ન પડ્યા. આપણે કહી શકીએ. હા. બરાબર? વાત સાચી હોય તો ઉપમા એટલે એ આપો સમજણ માને કે નથી. છે તો બધા એક આપી જ. શકાય. તો એ સમજણ આપવી ચોખ્ખી જોઈએ. નથી. પણ આ સુરત જેવા એ કોને કહેવાય કયો? આમ સામાન્ય એ મહિમાવાળાની સુરતની ભક્તિ ઉપમા ક્યારે નથી. એમાં એક વિષયના સહજાનંદ ભાસ સ્વામી આપણે સુરત ઉડી જેવા જાય. છે. બોલો. તે કંઈ કહી એની શકાય ઉપમા નહીં. પ્રેમે આવી પ્રગટારે રીતે સૂરજ સહજાનંદ કંઈક વાત ધર્મ અંધારું ટાળ્યું. મધ્યના નવમાં માયા પણ રાત મહારાજે મુમુક્ષુની કહેલી ટળી છે. થયું હરિમળતા પૂર્ણ પ્રભાત. ભગવાનની મૂર્તિનું સંશય બળ શોક અતિશય રાખ્યું. હૈરા સર્વે પાછો મહિમા અતિશય સમજો કીધો. જીવના. આ બળ શું જેને કીધું? માની મૂર્તિનું બળ રે એ અતિશય. પ્રેમે વાલા સર્વોપરી. વાત ને સદા દિવ્ય ભગવાનની વાત સદા જેને માને દિવ્ય છે ને, હા, તો એના સંશય ને શોક તળી ગયા છે. મુક્તાનંદ કહે મહાસુખ અવતારી. આપ્યું. બીજા મહારાજ પદમાં પાછા મુક્તાનંદ સ્વામી કહે છે ભાગ મહાસુખ બીજા અવતારી આપ્યું. છતાં નો મહા સમજાય. મોટા તો એની બુદ્ધિ મહામાનવ. આભારી. હે? એમ સુખ મહાસુખ આપ્યું. આપને સમજાતું હોય મહાસુખ મોટા પુરુષની કેવું હોય તો કૃપા. એક અને માત્ર એક કયો આપણને ભગવાન સમજાતું હોય સ્વામિનારાયણની તો સમજવું મૂર્તિનું આપણે. સુખ એ એક મોટા જ પુરુષની કૃપા. મહાસુખ કહેવાય. હા. બરાબર? અવતારનો અવતારી એવું જ ભગવાનનું સ્વરૂપ છે. થોડાક તે વર્ષ પહેલા મને અમે પ્રાપ્ત બે થયું. હરિભગતના તે જ જે પ્રાપ્ત પધરામણી થયું, જતા, બીજું બે નહીં. પાર્ટનર. હા. એટલે વળી અમારે ભેગા એક હતા, બીજા એને પૂછ્યું તે કે માટે તમારો બંગલો કેટલાનો? પોતાને તો એને કીધું, સાક્ષાત 35 કરોડનો. મળ્યું જે આ વાત ભગવાનનું કરું છું સ્વરૂપ 2013 તેને સદા ની સાલની. દિવ્ય 2013 ની સાકાર સાલની. મૂર્તિ ને સર્વ 35 કરોડનો બંગલો. અવતારનું કારણ બીજા એને partner હતા અવતારી એ નીચે. એવું તો એ કેટલાનો? જાણવું. તો કે 15 કરોડનો. ના 25 કરોડનો. જાણવું અને એવું 35 નો અને જાણવું 25 નો. સીધી આજ્ઞા કરી દીધી મહારાજે. એમાં સુખ કેટલું આવતું હોય છે એને ખબર. કેવી? તો સર્વે અવતારનું કારણ બંગલા હોય પણ સુખ કેટલું આવતું હોય એને ખબર. અહીંયા હવે અવતાર મહાસુખ અને અવતારી ભગવાન જુદા પડે છે. સ્વામિનારાયણની જે મૂર્તિ આવા જે અવતારી ન હોય એને વિશે ન હોય આપણે કે ન હોય. પતિવ્રતાની ભક્તિ ક્ષણિક બંગલાના સુખ શું છે? દ્રઢપણે. ક્ષણિક. ગાડી કાઢાને દ્રઢપણે 5 કરોડની ગાડી ફેરવો. પતિવ્રતાની ભક્તિ. 1 કરોડની તો ફેરવો. આપણા ગમે તે કલ્યાણના ફેરવો. માર્ગમાં કોઈ આડું આવે નહીં. અકસ્માત થાય જો નોન રસ્તામાં હોસ્પિટલમાં ડીઝલ પેટ્રોલ ખલાસ થઈ બધું ગયું, ભગવાનનું ધક્કા કામ. મારે છોક લઈ જવા અહીંથી મુંબઈ કાંઈ ને મૃત્યુ તે મંગળ બની સુખ જાય. ખરા પણ મહાસુખ બધી વાતો નહીં. ઘણી છે. આ આગળ લોકના લેશું બધા કાલે. સુખ ખરા, જય સ્વામિનારાયણ. મહાસુખ નહીં. ખાવા પીવાનું સારું મળી ગયું, ઓહા મજા કરે. 1000 રૂપિયાની ડીશ, 1000 રૂપિયાની ડીશ. હા, એ કઈ હોનું ખવાય છે કઈ? આ એક જ મુક્તાનંદ કહે મહાસુખ આપ્યું. ભગવાને આપ્યું મહાસુખ, એને વારણે રે જાવું વારંવાર. અધર્મ અંધારું ટાળ્યું.
ત્રીજા પદમાં મુક્તાન સ્વામી લખે છે કે કરી કરુણા રે સ્વામી સહજાનંદ એ પધાર્યા અખંડ સુખ આપવા, અખંડ સુખ આપવા. હા, એમ કે ભાઈ અમારે 12 કલાકની અખંડ ધૂન છે. કેટલા કલાકની? 12 કલાકની. તો જોગી સ્વામી હતા, એકાદશી હોય તો 24 કલાકની અખંડ ધૂન કરાવતા. નામ શું બોલ્યા? 24 કલાકની. એટલે એમાં ખંડિત થાય નહીં. હાલો 5 મિનિટ આપણે આરામ કરી લો, બધા પેશાબ પાણી કે જાઓ, પાણી બાણી પી લ્યો, પછી ચાલુ કરશે, એવું એમાં ન હોય. એ ચાલુ કરી સવારે એકાદશીનો દિવસ હોય અને સવારે 6 વાગે ચાલુ કરી તો બીજે દી સવારે 6 વાગે ત્યારે બંધ થાય, એને કહેવાય અખંડ. હા, તો ભાઈ એમ અહીંયા અખંડ સુખ આપવા આવ્યા છે. કોણ? સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન. કેવી રીતે? કરુણા કરીને. કરુણા કરીને. હા, બોલો. પ્રાર્થના તમે કરો, આજીજી કરો અને કાંઈક કોકને કાંઈક આપે. બરાબર? આપે. શું કર્યું? એને બહુ પ્રાર્થના કરી, બહુ કરુણા આજીજી કરી, બહુ ભાગ્ય એટલે આપ્યું. પણ એ આપ્યું કેટલું? લિમિટમાં માગ્યું એટલું જ. પણ ભગવાન સામેથી આપે, અથવા તમે કોઈકને સામેથી આપો, કોઈકને લગ્ન પ્રસંગ હોય, કોઈને દીકરા દીકરીને ભણાવવાનો હોય, આ તે ખર્ચા હોય, કંઈક વ્યવહારિક ખર્ચા હોય, તમે સામેથી લઈ જા ઉદાર છે આપો. તો એને માગ્યા વગર આપો તમે, એનો પ્રસંગ શોભી જાય. એમ કરુણા કરી કરુણા રે સ્વામી સહજાનંદ પધાર્યા અખંડ સુખ આપવા. ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા. જેના દર્શનથી દુષ્કૃત ટળે, જેને સ્પર્શે રે પામે પાતક નાશ. પાતક એટલે પાપ. જેના સ્પર્શથી પાપ નાશ થઈ જાય છે અને દર્શનથી દુષ્કૃત બધા ટળી જાય છે. જેનું શરણું ગ્રહે સુખ પામીએ, વેગે નાશે રે મોહ માયાના પાસ. પધાર્યા અખંડ સુખ આપવા. શરણું ગ્રહે ને ત્યાં સુખ પામે. બોલો. હા, શરણું લેવું પડે, શરણાગત થવું પડે. જેનો મહિમા અનંત અપાર છે. પાછા ત્રીજા પદના પાછી વાત આવી કે જેનો મહિમા અનંત અપાર છે. ત્યાં સ્વામી એમ બોલ્યા, મુક્તાનંદ કહે મહિમા અપાર છે. તો અહીંયા પાછું શું કીધું? એની પંક્તિ લીધી પણ એક શબ્દ ઉમેર્યો, અનંત અને અપાર. અનંત કયો ને તો એને છેડો નહીં, અપાર કયો તો છેડો નહીં. સામે આમ કેટલોક મહિમા કેવો, કેટલોક મહિમા કેવો, પછી બરાબર. પછી કે હાલો અનંત અપાર કહી દીધો, મહિમા ગાવા બેઠા એટલે. હો, હા. શુક, શારદ, નારદ મુનિ ગાય. બોલો. સુખદેવજી, શારદા, બરાબર, સરસ્વતી દેવી અને નારદ મુનિ આદિ આ મુનિઓ સંતો એ બધે મહિમા ગાય છે. તોય પૂરો ગાઈ શકતા નથી. જો જેનો મહિમા અનંતાય પાર છે, સુખ શારદ રે મુનિ નારદ ગાય, પધાર્યા અખંડ સુખ આપવા. હવે મુક્તાનંદ સામે એક શબ્દ મૂકે છે ને, એ બહુ સમજવા જેવો શબ્દ છે. એવા પંક્તિ સમજવા જેવી પંક્તિ છે. સ્વામી કે છે મતિ મંદ, મંદ બુદ્ધિ વાળો. હા, મંદ બુદ્ધિ વાળો કઈ ખબર પડે? ગમે તે બોલે, ગમે તે લખે, ગમે તે કરે, ગમે તે ખાય પીવે, બધું કરે. શું કામ? એ બીજા મંદ બુદ્ધિ વાળો છે. એને બીજા શબ્દ કેવું તો બુદ્ધિ વગરનો તેમ કે પણ કહી શકાય. મતિ મંદ ન જાણે એ મર્મને, જેમ ઉલુકાને રે રવિ નાવા દે.